આફ્ટરનૂન શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ સતત બીજો દિવસ સારી તેજીની પહેલ કન્ટિન્યુઅસ જોવા મળી રહી છે. આજે એક સારી વસ્તુ છે, કન્ટિન્યુઅસ તેજી સાથે ઓપનિંગ બી થયા અને કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને સેકન્ડ કેન્ડલથી જ ખાસ કરીને જોવા મળી. નિફ્ટી 500 પોઈન્ટની મજબૂતી 23,400 ઓપનિંગ 23,000 ઉપર થયું હતું, પછી 200 પાર કર્યું, 300 પાર કર્યું અને 400 ને પણ પાર કરીને હાલ માર્કેટ જોશો એટલે સારી મોમેન્ટમ સાથે જો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને ઇન્ડેક્સમાં જોવા મળી છે. નિફ્ટી 2% મજબૂત, બેંક નિફ્ટી બીજો 2.5% મજબૂતી અને સેન્સેક્સ બીજો 2%. એટલે જો ત્રણ ઇન્ડેક્સ ફાઇનલ જો સારી મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. તો આગળ સમજીશું ગીત સાથે, શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળી તેજીની પહેલ. નિફ્ટી 500 પોઈન્ટ વધીને 23,400 ને પાર, તો સેન્સેક્સમાં પણ 1,500 પોઈન્ટના ઉછાળા સાથે 75,600 ને પાર કારોબાર. બેંક નિફ્ટીમાં પણ સારી મજબૂતી. બેંક નિફ્ટી 1,300 પોઈન્ટ વધીને 54,000ની નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 14 સ્ટોક લીલા નિશાનમાં. એયુ બેંક, યુનિયન બેંક, એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સારી ખરીદારી. કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં સારી મજબૂતી. એમ્બર એન્ટરપ્રાઇઝ વાયદાના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક પીજીએલ, દિક્સોન, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, ટાઇટન જેવા શેરોમાં પણ જોવા મળી મજબૂતી સાથે કારોબાર. મેટલ શેરોમાં પણ જોવા મળી, મેટલ અને ઓટો શેરોમાં જોવા મળી સારી મજબૂતી. બંને ઇન્ડેક્સ 1.5% વધુની મજબૂતી. મહિન્દ્રા મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક, સોનાકોમ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીમાં સારી ખરીદારી. રિયાલ્ટી શેરોમાં સારી મજબૂતી. રિયાલ્ટી ઇન્ડેક્સ 3%થી વધુની મજબૂતી. ઓબેરાય રિયાલ્ટી વાયદાના ટોપ ગેનર્સમાં, તો ફિનિક્સ મિલ્સ, ડીએલએફ, સિગ્નેચર ગ્લોબલ એન્ડ લોધા ડેવલપર્સમાં પણ જોવા મળી સારી મજબૂતી. માર્કેટ જો સારી મજબૂતી પકડી રાખી છે, સારી વસ્તુ છે. ગ્લોબલ જે તણાવના જે વચ્ચે પોઝિટિવ સમાચાર આવે, હવે થોડું યુદ્ધ વિરામ તરફ બંને વળી રહ્યા છે. ખાસ કરીને ટ્રમ્પનું નિવેદન હતું, જે મીડિયા તરફથી જે વાતચીત આવી રહી છે, કન્ફર્મેશન નથી, વચ્ચે સમાચાર આવ્યા છે, એના પર તો જો માર્કેટે પોઝિટિવ રિએક્શન 2 દિવસથી જો સારું પોઝિટિવ રિએક્શન માર્કેટે બતાવી દીધું. ગઈકાલે બીજું આપણે સારી મજબૂતી આપણે ઓવરઓલ જોઈએ તો નિફ્ટીનું ક્લોઝિંગ આપણને જો 400 પોઈન્ટ આજુબાજુ મજબૂતી હતી. આજે જો જોઈશું તો 450 એટલે 500 પોઈન્ટની મજબૂતી છે. એટલે 2 દિવસમાં જો તો આપણે 900 પોઈન્ટ તો ખાસ કરીને રિકવર કરી ગયા છે. હવે આ કન્ટિન્યુઅસ તેજી આગળ જોવા મળે તો સારી વસ્તુ રહેશે. મજબૂતી ક્યાં છે થોડું સેક્ટર સ્પેસિફિક જોઈ લઈએ તો મજબૂતીમાં ખાસ કરીને જોશો આજે રિયાલ્ટી પેક્ટ ઓવરઓલ જોશું બહુ ટાઈમ પછી આ જોશો આ સેક્ટર ખાસ કરીને મજબૂતીમાં જોવા મળી છે. પછી જો કન્ઝ્યુમર ડ્યુરેબલ ત્યાં બી જો આપણે 3થી ઓનલી અત્યારે તો કે 4%ની મજબૂતી ઓવરઓલ જોશો. કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર ખાસ કરીને સારી બાઇંગ એમાં જોવા મળી છે. મિડ કેપ સ્મોલ કેપ બી જો આજે 2-2.5%ની મજબૂતી ખાસ કરીને આપી રહ્યા છે. બેંક નિફ્ટી તો છે જ ઓવરઓલ જોઈએ. મેટલ 2% આજુબાજુ, એફએમસીજી 2%, મીડિયા, નિફ્ટી ફાર્મા, હેલ્થકેર, એનર્જી પેક્ટ, ઓઇલ એન્ડ ગેસ, આઈટીબી જો સવારે થોડી નરમાશ જોવા મળી હતી. અત્યારે ફિલહાલ જો તો બધા જ સેક્ટર ખાસ કરીને પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જોઈએ તો મજબૂતી સાથે પીએસયુ બેંક ઇન્ડેક્સ 3% મજબૂત અને પ્રાઇવેટ બેંક બી જો તો 2% આજુબાજુ મજબૂત. કારણ કે એચડીએફસી બેંક જો 3.5%ની મજબૂતી. એટલે ખાસ કરીને બેંક નિફ્ટી આજે જો 2.5%ની વધીથી મજબૂતી. 3 ઇન્ડેક્સમાં જો બેંક નિફ્ટી સૌથી વધારે મજબૂતી સાથે કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત દોશી. નિશિત સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં આપનું સ્વાગત છે. તો માર્કેટ સતત બીજો દિવસ સારી તેજી છે. ન્યૂઝ થોડા પોઝિટિવ આવ્યા છે, કન્ફર્મ નથી પણ પોઝિટિવ આવ્યા છે. એના રિએક્શન માર્કેટ બહુ સારું આપ્યું. 2 દિવસમાં જો પોઈન્ટ વાઇઝ જોઈએ તો આપણે જોઈશું નિફ્ટી આપણે 900 પોઈન્ટ આજુબાજુ રિકવરી બતાવી દીધી છે. તો શું થોડી તેજીની મોમેન્ટમ સાઈડ આવી જવું જોઈએ, કારણ કે યુદ્ધ હવે જો થોડું વિરામ તરફ બંને વાતચીત તો કરી આજે તો ડીપથી હવે બાઉન્સ બેક આટલો સારો મળી ગયો છે તે એ રીતના રાખી શકાય. હવે થોડું રિલીફના ચાન્સીસ અહીંયા જોવા મળી ગયા છે. ઇન્ડેક્સ સ્પેસિફિક કરી રીતના વ્યૂ રાખશે. ગુડ આફ્ટરનૂન. સો ડેફિનેટલી આપણને યુદ્ધના ફ્રન્ટ પર એક થોડું પોઝિટિવ ન્યૂઝ જોવા મળી રહ્યા છે. પરમ દિવસે ટ્રમ્પે અનાઉન્સ કર્યું કે એક આપણને ડિસ્કશન્સ ચાલી રહ્યા છે ઈરાન સાથે અને એ હવે જે મિલિટરી એક્શન છે એને કુલ ઓફ કરી રહ્યા છે. તે પ્રમાણે જ કાલે આપણને ઈરાન તરફથી પણ એક કન્ફર્મેશન જોવા મળ્યું કે એ લોકો પણ પીસ ટોકના તરફ વધી રહ્યા છે અને ડિસ્કશન્સ માટે ઓપન છે.
તો ડેફિનેટલી હવે ઈરાનની ડિમાન્ડ એક્સેપ્ટ થાય છે કે નહીં એ જોવાનું રહેશે, અને આમાં ફરી પાછું ટ્રમ્પનું કઈ બીજું એક્શન ના આવે ઇઝરાયલ તરફથી યા ટ્રમ્પ તરફથી, તે થોડું કોશનનો વ્યૂ રાખવું પડશે. બટ ઓવરઓલ અગર માર્કેટની વાત કરીએ તો માર્કેટ તો અત્યારે પોઝિટિવ સાઇડમાં ટ્રેડ કરી રહ્યું છે, અને એક પોઝિટિવ રીતે જ જોઈ રહ્યું છે. જે હિસાબે આજે મોર્નિંગમાં પણ ન્યૂઝ આવ્યા કે એક સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં આપણને એક ઓપનિંગ તરફની ન્યૂઝ આપણને જોવા મળી, અને ત્યાંથી શિપ્સનું મુવમેન્ટ ચાલુ થશે એ પાછું એક સ્ટેટમેન્ટ આપણને ઈરાનના તરફથી જોવા મળ્યું છે. તો ડેફિનેટલી આ એક પોઝિટિવ ન્યૂઝ આપણે માર્કેટ્સમાં અત્યારે કન્સિડર થઈ રહી છે. તો જ્યાં સુધી એક પ્રોપર આપણને 1 થી 2 દિવસમાં કન્ફર્મેશન નથી મળતું કે બધી શિપ્સનું મુવમેન્ટ પાછું ચાલુ થઈ ગયું છે, તો એ થોડું કન્સર્નનો સમય રહેશે. બટ જે હિસાબે માર્કેટ્સમાં અત્યારે મુવમેન્ટ જોઈ રહ્યા છે, તો ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ રેલી આપણે માર્કેટ્સમાં જોઈ રહ્યા છે. જે હિસાબે મંથલી એક્સપાયરીના તરફ આપણે માર્કેટમાં મૂવ કરી રહ્યા છે, તો જે એક્સ્ટ્રીમ શોર્ટ એફઆઈઆઈની પોઝિશન હતી એ હવે થોડી કુલ ઓફ થતા જોવા મળી રહી છે. તો આમાં એક પોઝિટિવ વ્યૂ તરીકે જોયું છે. અહીંયાથી કહી શકાય કે સારી એવી 900 પોઈન્ટની રેલી આપણને નિફ્ટીના ફ્રન્ટ પર અને બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ 2 થી 3 હજાર પોઈન્ટની રેલી લોઅર લેવલ્સથી જોવા મળી છે. તો આ એક પોઝિટિવ સંકેતો જ રાખવા જોઈએ, અને જ્યાં સુધી હવે વોરમાં આપણને કોઈ હજી મેજર એસ્કેલેશન નથી જોવા મળતું, તો અહીંયાથી વસ્તુઓ નોર્મલ થતા જ જોવા મળી શકે છે. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અગર તમારો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનો વ્યૂ પોઈન્ટ છે, તો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મળી રહે છે. ઘણા સ્ટોક્સ આપણને સારા વેલ્યુએશન્સ પણ મળી રહ્યા છે. તો અહીંયાથી 12 થી 24 મહિનાનો અગર વ્યૂ હોય, 1 થી 2 વર્ષનો વ્યૂ હોય, તો ડેફિનેટલી અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, અને સારા એવા રિટર્ન્સ આપણને મળી શકે છે. બીજી જે મિસ્ટેક અત્યારે ઇન્વેસ્ટર્સને ના કરવી જોઈએ એ છે કે જે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ્સ છે એ અગર એમના કોસ્ટના આસપાસ આવી રહ્યા છે, તો એમાં એક્ઝિટ કરવાની ટ્રાય ના કરવી જોઈએ. ડેફિનેટલી અગર થોડું વોલેટિલિટી આપણને શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે, બટ અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ છે જે લોંગ ટર્મ માટે લીધેલી છે, તો એમાં પેનિક કરવાની જરૂરત નથી, અને એને એક્ઝિટ કરવાની પણ કોઈ જરૂરત નથી. આમાં રિકવરી આપણને માર્કેટ્સમાં પાછી ડેફિનેટલી જોવા મળશે. આવા 1 થી 2 મહિનામાં પાછી સિચ્યુએશન નોર્મલ થઈ જશે, અને એક સ્ટ્રોંગ રેલી આપણને માર્કેટમાં જોવા મળી શકે છે. વ્યૂ પણ પોઝિટિવ છે, અને મૂડ બી જો માર્કેટનો ફિલહાલ પોઝિટિવ સાઈડ જોવા મળી છે. સેન્ટિમેન્ટ સુધરી રહ્યા છે, તણાવમાં જો પોઝિટિવ સમાચાર વચ્ચે આવી રહ્યા છે, અને ક્યાંય ને ક્યાંય જો કન્ફર્મેશન મળી જાય છે, તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને આગળ બી જોવા મળશે. જો સારી આપણને શું ડીપ ગયા હતા માર્કેટ, લોકોને બાર ડીપની પણ સ્ટ્રેટેજી આપી હતી. ખાસા લાર્જ કેપ સ્ટોક બી જો સારા વેલ્યુએશનથી કરેક્ટ થઈ ગયા હતા, એટલે જો સારા વેલ્યુએશન આપણને જો સ્ટોક મળી રહ્યા હતા, તો બાર ડીપ સ્ટ્રક્ચર રાખવું જોઈએ, અને જેની પાસે ઓલરેડી પોઝિશન છે ત્યાં હાલ આ લેવલે જો તો એક્ઝિટ ના કરવું જોઈએ પેનિકમાં. ખાસ કરીને જો ઉછાળો આવ્યા છે તો એવરેજ કરી શકે છે, અને નવું બાય બી ખાસ કરીને કરવાની સલાહ રહેશે. ઇન્ડેક્સ સ્પેસિફિક બી હવે લોંગ પોઝિશન બનાવ્યો, જેનો અહીંયાથી 2 થી 3 વર્ષનો વ્યૂ એ લોકો અહીંયા માર્કેટમાં ખાસ કરીને વોચ રાખે. તો ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ પોઝિટિવ છે, અને સ્ટોક સ્પેસિફિક બી સારું પરફોર્મન્સ આપણને જોવા મળ્યું હતું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ પહેલા સવાલ તરફ જઈએ તો હેમાલીજનો ક્વેશ્ચન છે આરવીએનએલ ઉપર. આરવીએનએલ સવાલ આપણે લઈએ તો 350 આજુબાજુ 200 ક્વોન્ટિટી આપણે બાય કરીએ, લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. અને આરવીએનએલ ફિલહાલ જો તો ગઈકાલે સારી મજબૂતી, અને આજે બી જો ફિલહાલ 5% આજુબાજુ મજબૂત આરવીએનએલ એક વખત આપણે કન્ફર્મ જોઈ લઈએ તો આરવીએનએલ આ સ્ક્રીન પર જેમ જોવા મળે છે 5.5% મજબૂતી, ₹15 મજબૂત, 273 આજુબાજુ સ્ટોક ચાલ્યો છે. તો આજે એક ન્યૂઝ બી આવ્યા હતા સવારે જ આપણે ડિસ્કસ કર્યું હતું, જેમાં આરવીએનએલ અને ઇરકોન બંને હવે બિઝનેસ હવે મર્જ એન્ટિટી કરી રહ્યા છે. જે ઓવરઓલ જે ફેસલો છે અહીંયા આવી ગયો છે, પણ હવે ક્યાં સુધીમાં મર્જ કરશે હજી કન્ફર્મ ડેટ નથી આવી, પણ હવે આ સમાચાર જોવા મળી રહ્યા છે. તો નિશ્ચિત સર આરવીએનએલ સ્ટોક રેલવે આપણને ખબર છે પટરી પરથી ખાસા આપણને સ્ટોક દૂર રહ્યા હતા, ખાસા કરેક્ટ થઈ ગયા છે, પણ હવે જે સમાચાર છે ઇરકોન આરવીએલ હવે મર્જ થવાના છે. જો 2 દિવસથી માર્કેટ પોઝિટિવ મોમેન્ટમ છે, આરવીએનએલ બી જો સારી મજબૂતી બતાવી રહ્યો છે, તો બાઇંગ તો નો ડાઉટ ઉપલા લેવલ છે 350, અત્યારે સ્ટોક 273 ચાલી રહ્યો છે. તો આ લેવલે શું સલાહ બનશે આરવીએનએલ ઉપર? તો આરવીએલની વાત કરીએ તો આપણે ડેફિનેટલી ન્યૂઝ કેપિટલના વ્યુઅર્સને લાસ્ટ ડિસેમ્બરથી કહી રહ્યા હતા કે બજેટના પ્રી બજેટમાં જે રેલી આવી હતી એમાં એક્ઝિટ કરવાની સલાહ આપી હતી, કેમ કે ત્યારે પણ એવું જ હતું કે બજેટના એક્સપેક્ટેશન્સમાં સારા સ્ટોક્સમાં એક રેલી જોવા મળી ગઈ હતી, બટ એ રેલી સસ્ટેન ના થઈ, અને ત્યારબાદ આપણને પાછું કરેક્શન જોવા મળ્યું છે. તો ડેફિનેટલી હવે કરંટ સિચ્યુએશનની વાત કરીએ તો જે ન્યૂઝ આવ્યા છે ઇરકોન અને આરવીએનએલના મર્જરના, તો એ ડેફિનેટલી હજી અર્લી સ્ટેજમાં છે. હજી આ મર્જરને કમ્પ્લીટ થતા 6 થી 1 વર્ષનો સમય લાગી જશે અગર ફ્રૂટફુલ આ મર્જર થાય છે તો પણ. તો ડેફિનેટલી અત્યારે થોડું શોર્ટ ટર્મમાં કોઈ એક્સાઇટમેન્ટ આ સ્ટોકમાં આપણને જોવા નહીં મળે. અહીંયાથી ડાઉનસાઇડની રિસ્ક હવે આ કાઉન્ટર્સમાં લિમિટેડ લાગી રહી છે, તો ડેફિનેટલી અહીંયા એવરેજ આઉટ કરીને પોઝિશન્સને જલ્દીથી જલ્દી એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે.
આ પ્રાઇસ પર એમને એવરેજ આઉટ કરી લેવું જોઈએ અને જેવું થોડું બાઉન્સ આપણને માર્કેટની રિકવરીમાં જોવા મળે છે એમના કોસ્ટના આસપાસ આ કાઉન્ટર આવી જાય છે ત્યારે એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે કેમ કે અહીંયાથી કોઈ પણ મેજર ફાયરવર્ક્સ આ બધા કાઉન્ટર્સમાં નથી જોવા મળી રહ્યા તો ડેફિનેટલી થોડું મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સાઇડવેઝ જ વ્યૂ લાગી રહ્યો છે આરવીએનએલ અને ઇરકોનમાં તો અહીંયા ડેફિનેટલી એવરેજ આઉટ કરીને એક્ઝિટ કરવાની જ સલાહ રહેશે નિયર કોસ્ટમાં બીજા એ કાઉન્ટર્સમાં શિફ્ટ કરી શકે છે આ રેલવેઝમાંથી એક્ઝિટ કરીને છે ઓટોસ છે કે પીએસયુ બેંક્સ છે એમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને આમાંથી એક્ઝિટ કરવાની સલાહ રહેશે ઓકે તો આરવીએનએલ વ્યૂ થોડું અત્યારે ન્યુટ્રલ જાય કારણ કે જો રેલવે થીમ આપણને ખબર છે ખાસ એટલું પરફોર્મન્સ બતાવ્યું નહોતું બજેટ પછી બી ના બતાવ્યું અને માર્કેટ મારું ત્યારે પીટાયા ખરી નો ડાઉટ રેલી બતાવી છે પણ સ્ટોક જો ખાસી ઓવરસોલ્ડ પોઝિશનમાં આવી ગયા છે એટલે જો અહીંયા ઇન્વેસ્ટરે જો હાલ જો મર્જરના સમાચાર છે નો ડાઉટ પણ મર્જર થતાં બી ખાસો ટાઈમ લાગશે ઇન્વેસ્ટરે આ લેવલે થોડું એવરેજ કર્યું તો એવરેજ કરીને એમને કોસ્ટ આજુબાજુ સ્ટોક આવે છે તે એક્ઝિટ લઈ શકે છે બાઉન્સ બેક જોવા મળે છે બીજા અન્ય સ્ટોક છે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે ખાસ કરીને ઓટો મેટલ સ્ટોક છે પીએસયુ બેન્કિંગ જેમ સરે કહ્યું તે સ્ટોક જે સારું પરફોર્મન્સ ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે તો ત્યાં એ બાજુ પણ મૂવ કરી શકે છે તો આરવીએનએલ થોડો કોશિયસ વ્યૂ છે ચાલુ આરવીએનએલ ખાસ કરીને થોડું કોશિયસ રાખવાની સલાહ અહીંયા જોવા મળી રહી છે તાજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય દર્શકોના સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું તો બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક અને માર્કેટ ઉપર ચર્ચા કરી માર્કેટ ફરીથી નજર કરું 23,400 લેવલ કન્ટિન્યુઅસ જો માર્કેટ ફિલહાલ અહીંયા જોવામાં આપણે સક્સેસ જોવા મળી રહી છે 500 પોઈન્ટની મજબૂતી એટલે ફિલહાલ જો 400 લેવલ ખાસ કરીને પકડી રાખ્યું છે વોલેટાઇલ માર્કેટ છે પણ જો વન સાઇડ છે આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે ગઈકાલે નિફ્ટીની વીકલી એક્સપાયરી કન્ટિન્યુઅસ જો બીજો દિવસ વીકલી એક્સપાયરી છે પણ ખાસ કરીને ગઈકાલે બી સારી તેજી જોવા મળી હતી નીચલા સરથી આજે બી જો શરૂઆતથી જ મોમેન્ટમ ત્રીજી સાઈડ ખાસ કરીને જોવા મળી છે 400 પર કન્ટિન્યુઅસ નિફ્ટી જો ટકી રહી છે બેંક નિફ્ટી બીજો 54,000 આજુબાજુ પહેલ ત્યાં પણ જોવા મળી છે અને સેન્સેક્સ બી જો 75,600 આજુબાજુ એટલે જો મોમેન્ટમ છે પણ મોમેન્ટમ પકડી રાખ્યું છે 300 ઇન્ડેક્સ એક સારી વસ્તુ છે મંથલી એક્સપાયરી હવે સેન્સેક્સની છે ખાસ કરીને કાલે રજા છે પછી ફ્રાઈડે અને પછી વાત કરીએ તો મંડે આ 2 દિવસ જ રહેશે આ મહિનામાં એટલે ખાસ કરીને 3 દિવસ છે અને પછી જો ત્યારે આપણે મંથલી એક્સપાયરી જે એનએસસીના કોન્ટ્રાક્ટ છે નિફ્ટીની એ તરફ બી આગળ જઈશું એટલે મોમેન્ટમ સારી છે તેજી જો કન્ટિન્યુઅસ આગળ રહે છે તો સારી પહેલ જોવા મળી શકે છે નેક્સ્ટ થોડા સવાલો તરફ જોઈએ તો કાવ્યાજીનો ક્વેશ્ચન છે શ્રીરામ ફાઇનાન્સ 840 આજુબાજુ 100 ક્વોન્ટિટી બાય કરી છે સ્ટોક ફિલહાલ જો આજે બી સારી મજબૂતી 5.5% 954 આજુબાજુ સ્ટોક આવી ગયો છે એમનો અહીંયા મલ્ટી સવાલ છે શ્રીરામ ફાઇનાન્સ આ લેવલે એવરેજ કરી શકે આ સ્ટોકમાં નવ લેવલે બાઇંગ કરવું હોય અને ફર્ધર સ્ટોક 1100 આજુબાજુથી એમાં સેલિંગ જોવા મળ્યું હતું સ્ટોક 900 આજુબાજુ ગયો હતો તો આ લેવલે એવરેજ કરવું હોય તો કરી શકાય અને 1 થી 2 વર્ષનો વ્યૂ છે તો કયા ટાર્ગેટ માટે શ્રીરામ ફાઇનાન્સ અહીંયા હોલ્ડ કરે નિશ્ચિત સર શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં એક સારી આપણને રેલી જોવા મળી છે લાસ્ટ ઓલમોસ્ટ 1 થી 2 વર્ષમાં આ કાઉન્ટર ઓલમોસ્ટ સારું ડબલથી વધારે રિટર્ન્સ આપી ચૂક્યું છે જે લોઅર લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ 300 થી કન્ટિન્યુઅસલી આ રેલી કન્ટિન્યુ રહી છે તો ડેફિનેટલી એમની પ્રાઇસ થોડી હાયર સાઇડમાં જ છે હમણાં બટ અત્યારે પ્રોફિટમાં જ છે તો અહીંયા એવરેજ આઉટ કરવાની તો સલાહ નહીં એટલે અગર એક્ઝિસ્ટિંગ જે પોઝિશન છે તો એને હોલ્ડ રાખી શકાય છે એ હિસાબે મોમેન્ટમ લાગી રહ્યું છે તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં પાછા આપણને 1100 સુધીના તો લેવલ્સ પાછા 52 વીક હાઈ એ જોવા મળી શકે છે તો અગર એમને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મને વ્યૂ છે હોલ્ડ રાખવાની સલાહ રહેશે ફ્રેશ એન્ટ્રી માટે થોડું વેઇટ કરવું જોઈએ અગર આ કાઉન્ટર પાછું આપણને અરાઉન્ડ થોડું લોઅર લેવલ્સના આસપાસ મળે છે જ્યાં 800ના આસપાસ યા થોડું જેની શક્યતા થોડી ઓછી છે બટ ત્યાં આગળ જે ફ્રેશ એન્ટ્રી લેવી જોઈએ ત્યાં સુધી અત્યારે ફિલહાલ એક્ઝિસ્ટિંગ જે પોઝિશન છે એમાં પોઝિશનોને જાળવી રાખવાની સલાહ રહેશે તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ નવી એન્ટ્રી માટે અવોઇડ છે કારણ કે જો સ્ટોક ખાસો જ ચાલી ગયો છે પહેલાં બી જો માર્કેટ પીટા નો ડાઉટ કરેક્શન જોવા મળી છે પણ હાલ બી જો તો બી સ્ટોક જોશે એના ઉપલા લેવલ આજુબાજુ ચાલી રહ્યો છે 952 5% મજબૂતી તો નવો બાઇંગ અવોઇડ છે પણ જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે હોલ્ડ રાખી શકે છે ફરીથી સ્ટોક 1000 ઉપર જાય 1100 સુધી જે 52 હાઈ બને છે ત્યાં સુધીની પહેલ જોવા મળી શકે ફંડામેન્ટલ મજબૂત કંપની છે એનબીએફસીમાં જો લીડરનું કામકાજ કરે છે બજાજ ફાઇનાન્સ ફિનસર શ્રીરામ ફાઇનાન્સ જો બધા જોઈશું ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ યરલી જો તો સારું પરફોર્મન્સ એનબીએફસીમાં શ્રીરામ ફાઇનાન્સમાં જોવા મળ્યું તો પોટેન્શિયલ હજી બી છે લોંગ ટર્મ સારા રિટર્ન શ્રીરામ ફાઇનાન્સ ખાસ કરીને જોવા મળી શકે છે ઓવરઓલ નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન સલોનીજીનો છે ઇન્ડિગો ઉપર ઓવરઓલ ગઈકાલે જ આપણે સ્ટોક ડિસ્કસ કર્યો હતો એ હવે કારણો શું હતા કે પોઝિટિવ આવવાના તો કન્ટિન્યુઅસ જો બીજો દિવસ આજે પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું આજે બી 3.5% મજબૂતી તો ઇન્ડિગો ઓવરઓલ જોઈશું એમને બાઇંગ પ્રાઇસ જોઈએ તો અહીંયા જોઈશું તો બાઇંગ પ્રાઇસ એમની ઉપર જ છે 4370 આજુબાજુ બાઇંગ પ્રાઇસ છે
80 ક્વોન્ટિટી લઈને ચાલી રહ્યા છે અને ફિલહાલ ઇન્ડિગો જો આજે બી ફાઇનલી ગઈકાલે 5% મજબૂત હતી, આજે બી નિયર બાય 3% મજબૂતી સાથે ટ્રેડ કારોબાર કર્યો છે. 3.5%, 43 આજુબાજુ કાઉન્ટર હાલ ફિલહાલ ટ્રેડ કર્યું છે. તો ઇન્ડિગોમાં બી મલ્ટી સવાલ જ છે કે આ લેવલે ફ્રેશ એન્ટ્રી હવે કરી શકાય. અને નિશ્ચિતસર આપણે કારણો બી સમજીએ તો ક્રૂડ હવે કન્ટિન્યુઅસ નીચે આવી રહ્યું છે. પ્રાઇસ કેપ જે લાગી હતી હવે સરકારે હટાવી દીધી છે અને સરચાર્જ બી જો કે એને કંઈ કંપનીએ વધારી દીધા છે. તો 3 કાઉન્ટર હવે એની તરફ જ છે. એટલે ઇન્ડિગો ફિલહાલ ટેક ઓફના મૂડમાં જોવા મળી છે. તો ફ્રેશ એન્ટ્રી માટે સલાહ અને એક્ઝિસ્ટિંગ પોઝિશન કઈ રીતનો વ્યૂ બનશે? સો ઇન્ડિગોની વાત કરીએ તો ડેફિનેટલી અગર એમના જોડે થોડો ફંડ્સ અવેલેબલ હોય અને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ વ્યૂ હોય તો અહીંયા એવરેજ આઉટ કરવાની સલાહ રહેશે. સારું કરેક્શન આપણને હાયર પ્રાઇસથી જોવા મળી ગયું છે અને એક મોનોપોલી બિઝનેસ છે. એવિએશનમાં હાઈએસ્ટ માર્કેટ શેર ઇન્ડિયામાં રાખે છે. તો ડેફિનેટલી જ્યારે પણ માર્કેટ્સમાં રિકવરી આવશે ત્યારબાદ આ કાઉન્ટરમાં પાછી આપણને સ્ટ્રોંગ રેલી જોવા મળી શકે છે. તો આમાં પોઝિશન્સને એવરેજ આઉટ કરવાની જ સલાહ રહેશે અને હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે એક્ઝિસ્ટિંગ પોઝિશન્સને પણ. જો આ કાઉન્ટર આપણને એક સારું એવું અપસાઇડ 4400ના અભાવ જોવા મળશે ત્યારબાદ એક પાછું આપણને 5000 સુધીની પહેલ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અહીંયા એવરેજ આઉટ કરવાની સલાહ રહેશે અને પોઝિશન્સને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે. ઓકે, તો વાત થઈ ગઈ અહીંયા ઇન્ડિગો સ્ટોક જો સારી મજબૂતી 2 દિવસથી સ્ટોકમાં જોવા મળી છે. કારણો બી જો આપણે જે વાત કરી હવે પોઝિટિવ તરફ આવી રહ્યા છે. ઇન્ડિગો બી જો થોડો ટેક ઓફના મૂડમાં 2 દિવસથી જો સારી રેલી સ્ટોકમાં જોવા મળી હતી. ટેક ઓફની ફ્લાઇટ તો ખાસ કરીને જોવા મળી છે. તો આ લેવલે એવરેજ આઉટ બી કરવું હોય તો કરી શકે છે. લોંગ ટર્મ 4400-4500 ક્રોસ કરે છે તો પછી 5000 સુધીના પણ ટાર્ગેટ અહીંયા જોવા મળી શકે છે. ઓલ જોઈશું જેમ સર બી ગયું વ્યૂ હવે પોઝિટિવ સાઇડ ઇન્ડિગોમાં જોવા મળે છે. બ્રોકરેજીસ બી જે આપણે સવાર ડિસ્કશન કર્યું હતું કે બ્રોકરેજીસ બી જો થોડા પોઝિટિવ સાઇડ હવે ઇન્ડિગોમાં ખાસ કરીને જોવા મળ્યા છે. સ્ટોક બી જો ખાસું ઓલ ટાઈમ હાઈથી 30% થી 34% સ્ટોક કરેક્ટ થઈ ગયો. તો ઓવરસોલ્ડ વેલ્યુએશનમાં તો RSI બી જેમ આપણે વાત કરી હતી 30ની નીચે આવી ગઈ હતી. એટલે કે એને કે જો વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇન્ડિગોમાં ખાસ કરીને બને છે. લાર્જ કેપ કંપની છે. ફંડામેન્ટલ બી જો કે એને કે સ્ટ્રોંગ બની રહ્યા છે. નો ડાઉટ નેગેટિવ સમાચાર આવ્યા હતા હવે જો ફિલહાલ તેજીની મોમેન્ટમ ઇન્ડિગોમાં ખાસ કરીને જોવા મળી છે. તો ઇન્ડિગો ખાસ કરીને હોલ્ડની સલાહ બની છે લોંગ ટર્મ માટે. નેક્સ્ટ સવાલ સેમ આવી રીતના જ કંપની છે કેન્સ ટેકનોલોજી ઉપર છે. તો ઓવરઓલ આજે જો જે ખાસ કરીને પીટાઈ ચૂક્યા છે એ સ્ટોક પર વધારે સવાલ આવી રહ્યા છે. તો કેન્સ ટેકનોલોજી ઓવરઓલ એમનું બાઇંગ પ્રાઇસ જોઈએ તો બાઇંગ પ્રાઇસ એમનું 3660 આજુબાજુ છે. એટલે એમના ફિલહાલથી ઉપર ચાલ્યું છે. 50 ક્વોન્ટિટી શોર્ટ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે. સ્ટોક ફિલહાલ જો 350 થી 3200 આજે એટલે 350-32 એટલે જો આજે ફિલહાલ કાઉન્ટર 6%ની મજબૂતી 220 પોઈન્ટ ઉપર ચાલ્યો છે. એટલે એમનો શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ જ છે. અહીંયા 6 મહિનાનો વ્યૂ રાખી રહ્યા છું. કેન્સ ટેકનોલોજી આ બી સ્ટોક છે ખાસો પીટાઈ ચૂક્યો છે. જે નેગેટિવ સમાચાર હતો ઓવરસોલ્ડ કેટેગરીમાં હતો એટલે બાઉન્સ બેક ફિલહાલ જો સારું અહીંયા બી જોવા મળી છે. તો 6 મહિનાનો વ્યૂ છે તો કયા ટાર્ગેટ માટે હવે અહીંયાથી કેન્સ ટેકનોલોજી 4000નું લેવલ શું ફરીથી જોવા મળશે નિશ્ચિત સર કેન્સ ટેકનોલોજી? સો કેન્સ ટેકનોલોજીસની પણ વાત કરીએ તો આ પણ કાઉન્ટરમાં સારું કરેક્શન આપણને હાયર લેવલ્સથી જોવા મળી ગયું છે અને અત્યારે સાઇડવેઝ ઝોનમાં આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. નીચેના સાઈડમાં 3500 આસપાસ અને હાયર સાઈડમાં 4000 આસપાસ. તો ડેફિનેટલી એમના બાઇંગ પ્રાઇસથી અત્યારે કાઉન્ટર ઉપર ટ્રેડ કરી રહ્યું છે. પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 3500 સ્ટોપ લોસ સાથે પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં આપણને કાઉન્ટર 4000 અને 4300 આ બેઓ ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. જેવો આ કાઉન્ટર 4000ના અભાવ જશે ત્યારબાદ પાછું 4300 સુધીની અપસાઇડ પણ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી આમાં પોઝિશન્સને હોલ્ડ રાખવું જોઈએ. શોર્ટ ટર્મમાં આપણને 4000 સુધીની અપસાઇડ તો ડેફિનેટલી આમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી આમાં હોલ્ડ રાખવાની જ સલાહ રહેશે કેન્સ ટેકનોલોજીસમાં. ઓકે, તો કેન્સ ટેકનોલોજી વ્યૂ પોઝિટિવ સાઇડનો છે. સ્ટોક આપી જો ખાસો પીટાઈ ચૂક્યો છે. ઇન્ડિગો કેન્સ બંને જો કેન્સ ખાસ કરીને જો સૌથી વધારે કરેક્શન ત્યાં જોવા મળ્યું. સ્ટોક ઓલ ટાઈમ અહીંથી જો 50%થી વધારે કરેક્ટ થઈ ગયો હતો. ઓવરસોલ્ડ કેટેગરીમાં તો ઓલરેડી સ્ટોક હતો એટલે માર્કેટ મોમેન્ટમ સાથે આ સ્ટોકમાં બી મોમેન્ટમ આવું વાજિબ હતું. એ ખાસ કરીને જો શોર્ટ ટર્મનો વ્યૂ અહીંયા ઇન્વેસ્ટરનો છે જે દર્શકોનો આપણે જે સવાલ હતો તો શોર્ટ ટર્મ માટે જો 4000નો ટાર્ગેટ છે ખાસ કરીને કેન્સ ટેકનોલોજી અહીંયાથી બતાવી શકે છે. અને જો હજી બી થોડું હોલ્ડ રાખે તો પછી નેક્સ્ટ ટાર્ગેટ 4300 બને છે. તો કેન્સ ટેકનોલોજી ઓવરઓલ EMS પેક્ટ કન્ઝ્યુમર ડ્યુરેબલ ઓવર જો સારું કરી રહ્યા છે. ખાસ કરીને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, એમ્બર, ડિક્સોન 3 જો સારી મજબૂતી છે અને એના પછી કેન્સ ઓવરઓલ તો ટોપમાં કહીએ તો કેન્સ આજે જો સૌથી સારી મજબૂતી 6% છે. તો જો થોડું હવે પોટેન્શિયલ અપસાઇડ આપણને EMS સેક્ટરમાં પણ ખાસ કરીને જોવા મળ્યું છે. તો કેન્સ ટેકનોલોજી શોર્ટ ટર્મ એવું છે તો આ લેવલ સાથે હોલ્ડની સલાહ બની રહી છે. બાકી કેન્સ ટેકનોલોજી. નેક્સ્ટ લાસ્ટ સવાલ ડિસ્કસ કરી લઈએ. તો લાસ્ટ ક્વેશ્ચન ઓવરઓલ છે તનિષાજીનો નારાયણ રુદ્રાલય NH ઉપર છે 1744 આજુબાજુ એમણે બાય કર્યું છે.
90 ક્વોન્ટિટી રાખી રહ્યા છે. સ્ટોક ફિલહાલ જો 1702 આજુબાજુ ઓવરઓલ જોઈશું હેડકેલ રિલેટેડ સ્ટોક છે ક્યાંય ને ક્યાંય મોમેન્ટમ તેજી મોમેન્ટમ આજે બધે જોવા મળી છે. ફિલહાલ કાઉન્ટર 3% મજબૂતી 1705 આજુબાજુ ફિલહાલ કારોબાર જોવા મળી રહ્યો છે. તો નારાયણ રુદ્રાલે આપણે સ્ટોક જોઈએ તો ઉપરના 2000 આજુબાજુ ગયો તો ત્યાંથી સ્ટોક કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું હતું. પછી ત્યાંથી બાઉન્સ બેક લેવાનું ટ્રાય કર્યું પણ હજી પણ ફિલહાલ જો બાઉન્સ બેક આપણને એટલું સ્ટ્રોંગ મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહ્યું નથી. તો નારાયણ રુદ્રાલે કઈ રીતનો વ્યૂ રહેશે નિશ્ચિત સર? જો નારાયણ રુદ્રાલયની વાત કરીએ તો લાસ્ટ ઓલમોસ્ટ 2025 થી લાસ્ટ 1 યર થી આ કાઉન્ટર આ જ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે, જે લોઅર સાઈડમાં 1700 અને હાયર સાઈડમાં 2000 ના લેવલ્સ. તો ડેફિનેટલી અહીંયા મલ્ટિપલ ટાઈમ સપોર્ટ લેવાનો આ કાઉન્ટરે ટ્રાય કર્યું છે અને ત્યાંથી જ અત્યારે પણ કાઉન્ટર એક રિકવરીનો ટ્રાય આપી રહ્યું છે. તો ડેફિનેટલી અહીંયા હજી પણ પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે. જે હિસાબે આમાં મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને માર્કેટ્સમાં આગળ રિકવરી કન્ટિન્યુ રહે છે તો ડેફિનેટલી આપણને શોર્ટ ટર્મમાં આમાં 1800 થી લઈને 2000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો 2000 સુધીના ટાર્ગેટ માટે પોઝિશન્સને હોલ્ડ રાખવાની સલાહ રહેશે એનએચમાં. એનએચ નારાયણ રુદ્રાલય સ્ટોક જો ફિલહાલ 2 થી 3% મજબૂત છે. કાઉન્ટર હું યરલી ડેટા થોડું રિપીટ કર્યો તો યરલી કાઉન્ટર જો ફ્લેટ રિટર્ન ખાસ કરીને જે બીજા હેલ્થકેર ફાર્મા સ્ટોક બહુ સારું પરફોર્મન્સ આપી ગયા પણ નારાયણ રુદ્રાલય આ સ્ટોક જો ફિલહાલ ફ્લેટ કારોબાર જોવા મળી છે અને નીચલા લોઅર બેન્ડ ઉપર જો સારો સપોર્ટ ઉપર કામ કર્યો છે. તો આ સપોર્ટ ઉપર બેઝ કરીને જો લોંગ ટર્મ એમનો વ્યૂ છે જેમ કે 1 થી 2 વર્ષનો તો 1800-2000 સુધીના ટાર્ગેટ એનએચ એટલે નારાયણ રુદ્રાલયમાં ખાસ કરીને જોવા મળી શકે છે. તો એનએચ ફિલહાલ તો જો પોઝિશન આજે જો તો બધા સ્ટોક પોઝિટિવ સાઈડ જ છે પણ જે સ્ટોક સ્પેસિફિક વાત કરી જે લેવલ ખાસ કરીને ધ્યાન રાખે. તો નિશ્ચિત સર આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલા બી આપણે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા એમના ડિસ્ક્લેમર. સાથે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પણ પર્સનલ પોઝિશન્સ નથી. ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ નિશિત સર શોમાં જોડવા માટે. તો ઘણા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા જે વ્યૂ જાણ્યો લેવલ સ્પેસિફિક દર્શકોએ ખાસ કરીને હતી ફોકસ કરવાનું છે. માર્કેટ ફરીથી ડે હાઈ તરફ 530 પોઈન્ટની મજબૂતી 23,400 ને પાર 450 પહોંચી ગયા છે. હવે 500 તરફની પહેલ કર્યું છે. હવે આ રેસમાં પહેલાં કોણ જીતે છે? નિફ્ટી જીતે છે. બેંક નિફ્ટી તો જો 56,100 આજુબાજુ આવી ગયા છે. સેન્સેક્સ બી જો 75,800ની નજીક એટલે જો નિફ્ટી હવે 24,000ની તરફ હવે પહેલ આ વીકમાં ખાસ કરીને જોવા મળી પહેલ આપણે રાખી રહ્યા છે પણ ફિલહાલ 23,500 આજુબાજુ છે. છેલ્લો હવે જોઈશું કાલે રજા છે ફ્રાઈડેનો દિવસ છે. જો કન્ટિન્યુઅસ હવે ગ્લોબલ તણાવ કોઈ સામે નથી આવતો તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી માર્કેટ કારણ કે ઓવરસોલ્ડ કેટેગરીમાં આવી ગયા હતા એટલે બાઉન્સ બેક જે આવ્યો એ સારી મજબૂતી સાથે 2 દિવસથી જોવા મળ્યો છે. હવે કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી સેકન્ડ હાફમાં જોવા મળે છે કે નહીં મંથલી એક્સપાયરી છે સેન્સેક્સની તો કયા લેવલ સ્પેસિફિક છે વોચ રાખીશું આગળ શોમાં વાત કરીશું. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ કોલ કરો કમાઓ એમાં બી દર્શકોના ઘણા સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું.